વરાહ પુરાણની કથાને આગળ વધારી ભાગ 55મો અધ્યાય 181મો જેઠીમધના કાષ્ઠની બનાવેલી ભગવાન વિષ્ણુની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજન। સૂત બોલ્યા, તીવ્ર વ્રતનું આચરણ કરનારી પૃથ્વીએ ભગવાન વરાહના મુખેથી આ પ્રમાણે પવિત્ર ધ્રુવ તીર્થનું મહાત્મ્ય સાંભળ્યું। વળી સર્વ તીર્થો ક્ષેત્રોમાં કરવાનો શ્રેષ્ઠ વિધિ સાંભળીને ચકિત થયેલી વસુંધરા ભગવાન વરાહને પૂછવા લાગી। પૃથ્વી બોલી, ક્ષેત્રનો પ્રભાવ અદ્ભુત છે। હે દેવ, આપે ધ્રુવ તીર્થ ક્ષેત્રનો પ્રભાવ મને કહી સંભળાવ્યો, તેથી હવે હું તદ્દન સંતાપ રહિત થઈ છું। તો પણ એક અત્યંત ગુહ્ય વસ્તુનો મને હંમેશા વિચાર આવ્યા કરે છે, તેના વિશે હું કંઈ સમજી શકતી નથી। તેથી હે વિષ્ણુ, મારા પર કૃપા કરીને તેનો સ્પષ્ટ ખુલાસો આપ મને જણાવશો। હે પ્રભો, કાષ્ઠ, પાષાણ, મૃત્તિકા, તાંબુ, કાસુ, રૂપુ અને સુવર્ણ આદિની આપની બનાવેલી પ્રતિમામાં આપ કેવી રીતે રહો છો, આપની સ્થાપના અને પ્રતિષ્ઠા કેવી રીતે કરવી તે આપ મને કહો। સમગ્ર બ્રહ્માંડમાં વિચરનારા આપ કેવળ પ્રતિમા જ કેવી રીતે સમાઈને રહો છો? હે માધવ, હાથીદાંતની આપની પ્રતિમામાં આપ કેવી રીતે રહેલા છો અને આથી વિપરીત રીતે કોઈ પણ કાષ્ઠ, પાષાણ, મૃત્તિકા તેમજ ધાતુની પ્રતિમાથી અન્યત્ર, હે જનાર્દન, ભૂમિમાં અથવા શાસ્ત્રવિધિ અનુસાર હે મહાભાગ ભીતમાં આલેખવામાં આવેલા આપના ચિત્રમાં કેવી રીતે નિવાસ કરીને રહેલા છો? આ પ્રમાણેનું પૃથ્વીનું વચન સાંભળીને આદિવરાહ સ્વરૂપ ભગવાન વિષ્ણુ પૃથ્વીને કહેવા લાગ્યા। શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, જે વસ્તુમાંથી મારી પ્રતિમા બનાવી હોય કે કાષ્ઠ, પાષાણ અથવા મૃત્તિકા કે ધાતુ લઈને મારા ચિહ્નોવાળી પ્રતિમા બનાવવા પછી તે પ્રતિમાની શુદ્ધિ કરીને શાસ્ત્ર વિધાન અનુસાર તેની સ્થાપના અને પ્રતિષ્ઠા કરવી। હે દેવી, ત્યારબાદ સંસારથી મુક્તિ પામવા માટે તેનું પૂજન કરવું, તેને ઇક્ષુરસ, પંચામૃત તથા શુદ્ધોદકથી સ્નાન કરાવવું, કપૂર, કેસર, ચંદન, અગરુ આદિનું વિલેપન કરવું, પ્રતિમાને વસ્ત્ર ઓઢાડવું, પુષ્પ, લોબાન તથા સુગંધીવાળાનો ધૂપ, દીપ તથા પાયસનું નૈવેદ્ય ભાવનાપૂર્વક ભગવાનની પ્રતિમાને અર્પણ કરવા, વિધિપૂર્વક સ્વસ્તિક, વર્ધમાન, શ્રીવત્સ તથા કૌસ્તુભ આદિ મંગળ આભૂષણોથી પ્રતિમાને શણગારવી, પવિત્ર ભગવદ્ ભક્તે શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી પ્રાણાયામ કરવો અને તે સમયે આ મંત્ર ભણવો। યશો ભવાંતિષ્ઠતે ચ સર્વયોગ પ્રધાનતઃ સસંભ્ર લોકે સુપ્રતિષ્ઠિતમ કાષ્ઠે સ ત્વમ ભુવિ। સર્વ લક્ષણોથી યુક્ત આપ પોતાના સ્વરૂપથી જગતમાં વ્યાપ્ત થઈને આદરપૂર્વક નિવાસ કરીને રહેલા છો, તે આપ કાષ્ઠ અથવા મૃત્તિકાની પ્રતિમામાં સ્થાપિત થાવ। આ મંત્ર ભણી કાષ્ઠ, પાષાણ અને મૃત્તિકા આદિની પ્રતિમાઓમાં ભગવાન વિષ્ણુની સ્થાપના તથા પૂજન આદિ કર્યા પછી પવિત્ર ભક્તિ સાથે ભગવાનની પ્રદક્ષિણા કરવી, પ્રતિમાની સન્મુખ દીપ પ્રગટાવો, ડાફોડિયા મારવા નહીં, તે સમયે કામ અને ક્રોધનો ત્યાગ કરવો અને નમો નારાયણ આ મંત્રનું ઉચ્ચારણ કરવું, ભગવાનની કાષ્ઠાદિ પ્રતિમાઓના વિધિપૂર્વક સંસ્કાર કરવા, તે સમયે આ મંત્ર ભણવો। યોસો મન્વાસર્જન પ્રવીર ગતિ ભ્રવુત્સ વસસી હોમ્યોદ્ય અનેન મંત્રેણ ચ લોકનાથમ સંસ્થાપિતષ્ઠતુ ચ વાસુદેવ। સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા હે સૂર્ય, હે વિષ્ણુ, આપ જ મારા માટે શરણરૂપ છો। આપ સર્વ કાર્યો કરવામાં સમર્થ છો। આપ સર્વત્ર નિવાસ કરીને રહેલા છો। જગતના સ્વામી હે ભગવાન વાસુદેવ, આપ આ પ્રતિમામાં નિવાસ કરીને રહો। આ મંત્ર દ્વારા હું આ પ્રતિમાની સ્થાપના કરું છું। આ પ્રમાણે કાષ્ઠાદિ પ્રતિમાઓમાં મારી પ્રતિષ્ઠા તથા પૂજન આદિ સર્વક્રિયા કર્યા પછી તે પ્રસંગે ઉપસ્થિત રહેલા મારા સર્વ ભક્તોનું ચંદન, પુષ્પ અને સુગંધિત દ્રવ્યો વડે શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજન કરી તેમનો આદર સત્કાર કરવો અને તેમને સ્વાદિષ્ટ અન્નનું ભોજન આપીને તૃપ્ત કરવા। હે સુંદરી, હે પૃથ્વી, જેઠીમધના કાષ્ઠથી નિર્માણ કરેલી મારી પ્રતિમાનું શાસ્ત્રની વિધિ પ્રમાણે કરવાનું આ પૂજન કાર્ય ભાગવત ધર્મની સ્થાપના માટે મેં તમને કહી સંભળાવ્યું। જે મનુષ્ય કાષ્ઠની મારી પ્રતિમાનું જણાવેલ આ વિધાન પ્રમાણે સ્થાપન તથા પૂજન કરે છે તેને સંસાર પ્રાપ્ત થતો નથી। એટલું જ નહીં, પરંતુ તે મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે। ત્યાર પછી આવે છે અધ્યાય 182મો ભગવાન વિષ્ણુની પાષાણ પ્રતિમાનું સ્થાપન અને પૂજન। શ્રી વરાહ બોલ્યા કે હે પૃથ્વી, વળી હું અન્ય સ્થાને પાષાણની પ્રતિમામાં જે રીતે રહું છું તે વિશે હવે કહું છું, તે તમે સાંભળો। સારી રીતે જોઈ તપાસીને એક સુંદર પાષાણ પસંદ કરવો, તે ખરબોચડો ન હોય તે વિશે ખાતરી કરી લેવી, તે પછી તેના પર મારા સ્વરૂપના શિલ્પકામ માટે ચતુર શિલ્પીને શીઘ્ર નિયુક્ત કરવો। શ્વેત વર્ણની પીંછીથી તે મનુષ્ય તેના પર સર્વ ચિહ્નોથી યુક્ત મારું સ્વરૂપ આલેખવું। મારી પ્રતિમા તૈયાર થઈ ગયા પછી તેની પ્રદક્ષિણા કરી અક્ષત, પુષ્પ, ચંદન આદિથી તેનું પૂજન કરવું, દીપ અર્પણ કરવો અને દહીં ભાતનું નૈવેદ્ય આપવું। એ સમયે નમો નારાયણ બોલીને નીચે લખેલો મંત્ર ભણવો। યશો ભવાર્ષ પ્રવીર સોમાગ્રિજિતા સુમતિ પ્રધાન એતન મંત્રેણ તું વાસુદેવ પ્રતિષ્ઠિતો વર્ધય કીર્તિરાશિમ પ્રવર અયુત વરાહ જય જય વર્ધસ્વ। સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા વિષ્ણુ સ્વરૂપ હે ભગવાન વાસુદેવ, આપ સર્વ પ્રાણીઓમાં જીવન રૂપે ગતિ કરી રહ્યા છો। રૂરુ અર્થાત અત્યંત પરાક્રમશાલી છો। ચંદ્ર અને સૂર્યના તેજરૂપ, જ્ઞાનરૂપ અને પરમ ઉદાર છો। આ મંત્ર દ્વારા હું આપની પ્રાર્થના કરું છું। હે ભગવાન, આપ આ પ્રતિમામાં સ્થાપિત થાઓ અને યશપુંજને વધારો। સર્વના આદિ તથા અનંતરૂપ હે વરાહ, આપનો જય થાઓ, જય થાઓ, આપને જય થાઓ।
ભગવાનને જે સ્વરૂપની પ્રતિમા કરવી હોય તે સ્વરૂપની પ્રતિમા મંત્ર દ્વારા કર્યા પછી ભગવાન નારાયણની પૂર્વાભિમુખ સ્થાપના કરવી. શ્વેત યજ્ઞોપવિત તથા શુભ્ર વસ્ત્ર ધારણ કરીને એક અહોરાત્ર પ્રતિમા પાસે નિવાસ કરવો. બીજા દિવસે ઉપાસકે દંત ધાવન, સ્નાન, સંધ્યાદિ નિત્ય કર્મ કરી સર્વ સુગંધિત દ્રવ્યોનું નાખેલું જળ લઈને આ મંત્ર ભણવો. યશો ભવાન તિષ્ઠતિ સર્વરૂપમ માયા બલમ સર્વ જગત સ્વરૂપમ એતેન મંત્રેણ જગત સ્વરૂપ શંભુ તિષ્ઠતિ લોકનાથ. હે ભગવાન, સર્વ જગત આપનું સ્વરૂપ છે, આપની માયાનું બળ છે. જગતરૂપ સ્વરૂપવાળા સર્વરૂપ હે પ્રભો, જગતના હે સ્વામી, આ મંત્રથી હું આ પ્રતિમાનું પૂજન કરું છું. તેથી આપ પૂજિત થઈને આમાં નિવાસ કરીને રહો. પછી સર્વ ઇન્દ્રિયો અને મનમાં સ્થાપિત થયેલ ભગવાનની તે પ્રતિમાની સ્તુતિ કરતા કહેવું કે જરા તથા મરણથી રહિત, કોઈથી પણ પરાજિત ન થનારા હે ભગવાન, આપ સ્નાન કરો. તે સમયે ઓમ નમો વાસુદેવાય આ મંત્ર બોલવો અને ભગવાનની પૂજા કરવી. હે સુંદરી, હે પૃથ્વી, પાષાણની પ્રતિમામાં મારી સ્થાપના કર્યા પછી પૂર્વ ભાદ્રપદા કે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રોમાં મારી પ્રતિષ્ઠા તથા પૂજન આદિ કાર્ય કરવા. હે પૃથ્વી, મારી પ્રતિમાની જે મનુષ્ય સ્થાપના કરે છે તે મારો ઉપાસક વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. આ વિશે કંઈ સંદેહ નથી. તે દિવસે યવાન અર્થાત જવમાંથી બનાવેલા અન્નનો આહાર કરી અથવા દૂધ પાક ખાઈને રહેવું. સાંજે ભગવાનની પ્રતિમા આગળ 4 દીપક પ્રગટાવવા. પંચગવ્ય તથા ચંદન જળમાં મિશ્ર કરવું. પ્રતિમા જે વેદી પર સ્થાપિત કરી હોય તેની ચારે બાજુ જળપૂર્ણ 4 કળશ મૂકવા. વાજિંત્રો સાથે હરિના નામનું સંકીર્તન કરી ઉત્સવ કરો. સામવેદનું ગાન કરનારા બ્રાહ્મણો દ્વારા વેદ ઘોષ કરાવો. બ્રહ્માક્ષર અર્થાત ઓમકારનો તથા વેદના હજારો મંત્રોનો સુંદર સ્વરથી ઘોષ કરનાર વેદપાઠી બ્રાહ્મણોના વેદ ઘોષ સાંભળીને હે દેવી, હું તે સ્થળે આવી પહોંચું છું, કારણ કે મને તે સાંભળવો ગમે છે. મને વેદ ઘોષનું શ્રવણ પ્રિય છે. વેદપાઠ થઈ રહ્યા પછી નીરવ શાંતિ પથરાય ત્યારે ભગવત ભક્તોને સાથે રાખી ભગવાનનું ફરીથી આહ્વાન કરું. તે સમયે આ મંત્ર ભણો. અગચ્છ હે દેવ, સમુયંત્રોક્તમ પંચેન્દ્રિયો સટસુ તથા પ્રધાન એતેષુ ભૂતેષુ ચ સંવિધાતા અવાસી તિષ્ઠતિ લોકનાથ. સુંદર વેદ મંત્રોથી આવાહિત હે દેવ, 5 જ્ઞાનેન્દ્રિયો સહિત 5 કર્મેન્દ્રિયો અને મનયુક્ત થઈને તેમજ બુદ્ધિ તત્વ સાથે આપ એ મન, ઇન્દ્રિય તથા બુદ્ધિમાં સંચાર પામીને અહીં આપની પ્રતિમા પધારો ને જગતના હે સ્વામી એમાં નિવાસ કરીને અહીં રહો. તે પછી સમી, તલ, ઘી અને મધયુક્ત દ્રવ્યોથી 108 આહુતિઓ આ જ મંત્ર ભણીને આપી અગ્નિમાં હોમ કરો. આ પ્રકારની ક્રિયા કરવાથી હું મૂર્તિમાં સ્વયં પ્રસ્થાપિત થઈ જાઉં છું. રાત્રિ વ્યતીત થઈ ગયા પછી નિર્મળ પ્રભાત થાય ત્યારે મંત્ર ભણી વિધિપૂર્વક પંચગવ્યનું પ્રાશન કરું. તે પછી જે મંદિરમાં મારી સ્થાપના કરવાની હોય તેમાં સર્વ સુગંધી દ્રવ્યોનું મિશ્રણ પંચગવ્ય યુક્ત જળ પ્રોક્ષણ કરી તથા ડાંગરની ધારણી તેમાં વિકર્ણ કરીને મંગળ ગીતો ગાતા ગાતા વાજિંત્રોના ઘોષ સાથે મારી સ્થાપના કરવી. તે સમયે આ મંત્ર ભણો. યોસો ભવા લક્ષણ લક્ષિતાશ્ચ લક્ષ્મ્યા ચ યુક્તમ સતતમ પુરાણ અત્ર પ્રસાદે સુસમૃદ્ધ તેજા પ્રવેશમાયહિ નમો નમસ્તે. શંખચક્ર, ગદા અને પદ્મ આદિ સર્વ ચિહ્નો તથા લક્ષ્મીથી યુક્ત પ્રજ્વલિત અગ્નિ સમાન તેજવાળા આદિ પુરુષ હે નારાયણ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આ મંદિરમાં આપ પ્રવેશ કરો અને અનંતકાળ સુધી અહીં નિવાસ કરીને રહો. આ મંત્ર ભણીને મંદિરમાં ભગવાનની પ્રતિમાને પ્રવેશ કરાવો. ભગવાન વરાહ કહે છે કે મારી પ્રતિમાને મંદિરના મધ્ય ભાગમાં સ્થાપવી, પરંતુ આજુબાજુ ખૂણાઓમાં સ્થાપવી નહીં. તે પછી ચંદન, કેસરને અઘરું મિશ્ર કરી બનાવેલા ઉધણથી ભગવાનની પ્રતિમાને ઘસીને લેપ કરો. તે પછી આ મંત્ર ભણવો. યોસો ભવા વર્ષ પ્રધાન સંપૂજિતો બૃહસ્પતિભ્યામ પ્રવિંદત કારણમ મંત્રયુક્તમ સુસ્વાગતમ તિષ્ઠિલ સુલોકનાથ. હે ભગવાન, આપ સર્વ જગતના આદિરૂપ છો. બ્રહ્મા તથા બૃહસ્પતિ દ્વારા પૂજિત થયેલા છો. આપ સર્વના કારણરૂપ હોય વંદનીય છો. જગતના હે અધિપતિ, આ મંત્રથી હું આપનું સ્વાગત કરું છું. આપ અહીં સ્થાપિત થાઓ. આ પ્રમાણે ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરીને ચંદન તથા પુષ્પ આદિથી તેનું પૂજન કરવું અને ભગવાનને શ્વેત વસ્ત્રો અર્પણ કરવા. તે સમયે નીચે લખેલો મંત્ર ભણવો. વસ્ત્રાણી દેવેશ ગૃહાણતાની મયા સુભક્ત્યા રચિત્યાની યાની હિમાની સુરંધરય વિશ્વમૂર્તે પ્રસિદ્ધ મહ્યમ ચ નમો નમસ્તે. હે દેવેશ, મેં આપના માટે ભક્તિપૂર્વક આ વસ્ત્રો તૈયાર કર્યા છે, તે આપ ગ્રહણ કરી પરિધાન કરો. જગત સ્વરૂપ હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. ભગવાન વરાહ કહે છે કે આ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી મને વસ્ત્ર આપવા. તે પછી મને કેસર અને અઘરું મિશ્રિત ધૂપ અર્પણ કરવો. તે સમયે આ નીચે લખેલો મંત્ર ભણવો. આસાવનાદિ પુરુષ પુરાણો નારાયણ સર્વ જગત પ્રધાન ગંધ ચ માલ્યાની ચ ધૂપ દીપો ગૃહાણ દેવેશે નમો નમસ્તે. આપના આદિમાં કોઈ થયું નથી, તેથી આપ અનાદિ છો. 9 દ્વારવાળા શરીરરૂપી પવિત્ર પુરમાં વ્યાપ્ત થઈને શયન કરતા હોવાથી આપ પુરુષ છો, સનાતન છો, અર્થાત સદાકાળ સ્થિત કરનારા છો. તેથી પુરાણો છો. આકાશ આદિ તત્વો નર અર્થાત આત્માથી ઉત્પન્ન થયેલા છે, તેથી નાર છે. તે કાર્યરૂપ નારોને કારણરૂપ વ્યાપ્ત કરો છે, તેથી આપ તેમના અયન અર્થાત ધામરૂપ હોવાથી નારાયણ છો. આ સર્વ જગત પ્રધાન અર્થાત આપની માયારૂપ છે. દેવોના હે ઈશા, ચંદન, પુષ્પ, ધૂપ અને દીપ આપ ગ્રહણ કરો. આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આ પ્રમાણે ભગવાનની પૂજા કર્યા પછી તેમને અગાઉ જણાવેલા વિધાન પ્રમાણે પૂર્વોક્ત મંત્રથી જ નૈવેદ્ય અર્પણ કરવું.
નૈવેદ્ય અર્પણ કર્યા પછી મુખ શુદ્ધિ અર્થે આચમન કરવા જળ આપવું. તે પછી સર્વ કાર્યોની સિદ્ધિ માટે નીચે લખેલો મંત્ર ભણો. ઓમ ત્વમ વૈ સુશાંતિ કુરુ લોકનાથમ રાજ્ઞ સૌરાષ્ટ્રમ ચ બ્રહ્મણાનમ બાલેષુ વૈદ્રેષુ ગવાણેષુ કન્યાસુ શાંતિ ચ પ્રતિવાસતુ. એ જગતના સ્વામી આ પ્રજા રાષ્ટ્રને, બ્રાહ્મણોને, બાળકોને, વૃદ્ધોને, ગાય તથા બળદ આદિના સંઘને, કન્યાઓને અને પતિવ્રતા સ્ત્રીઓને સારી રીતે શાંતિ આપનારા થાઓ. સર્વને શાંતિ આપો. સર્વ રોગ નાશ પામે. ખેડૂતોને ખેતી સદા લાભ આપનારી થાઓ. સારી રીતે ખેતી થઈને અનાજ સારી રીતે પાકે. સદા સુકાળ થાય, ક્યારેય દુકાળ ન પડે. સમયસર વૃષ્ટિ થવાથી લોકો સુખી થાય અને સર્વજનને શાંતિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ અને શાસ્ત્રવિધિ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી વ્રત કરનાર મનુષ્ય બ્રાહ્મણોને ભોજન કરાવવું. દીન અને અનાથ મનુષ્યને પણ પોતાની શક્તિ અનુસાર જમાડી તૃપ્ત કરવા. જે મનુષ્ય આ જણાવેલા વિધાન પ્રમાણે મારી સ્થાપના કરે છે તે મનુષ્ય મારા ગાત્રોમાં ઉત્પન્ન થતા જલબિંદુઓની સંખ્યા જેટલા વર્ષ સુધી મારા ધામમાં નિવાસ કરે છે. હે ભૂમિ, સર્વ અહંકારથી રહિત થઈને જે મનુષ્ય મારી સ્થાપના કરે છે તેના 777 કુળનો ઉદ્ધાર થાય છે. હે ભદ્રે, મારા ભક્તને સુખ પ્રાપ્ત થવા માટે તથા ધર્મના પાલન માટે મારી પાષાણ પ્રતિમાની સ્થાપના માટેનો આ વિધિ તમને કહી સંભળાવ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 183 મૃતિકાની બનાવેલી ભગવાનની પ્રતિમાની સ્થાપના. શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, મારી પ્રતિમાના વિષયમાં વળી બીજું પણ કહેવા જેવું છે તે તમને કહું છું તે સાંભળો. માટીની બનાવેલી મારી પ્રતિમામાં પણ હું નિવાસ કરું છું, તેથી સાધકની ઈચ્છા પ્રમાણે તેનું પણ પૂજન કરી શકાય. માટીની મારી પ્રતિમા બનાવી તે ભાંગેલી કે ખંડિત ન હોવી જોઈએ, તે બહુ મોટી કે બહુ નાની તેમ વાંકી પણ ન હોવી જોઈએ તેવી સુંદર પ્રતિમા બનાવી મારા ભક્તે સર્વ ઉપચારોથી વિધિપૂર્વક તેનું પૂજન કરવું. કાષ્ટ અલભ્ય હોય તો પણ પાષાણ અથવા મૃતિકાથી મારી પ્રતિમા બનાવી પવિત્ર કર્મ કરનારા વિચક્ષણ પુરુષો તાંબુ, કાસુ, રૂપુ, સુવર્ણ, કથિર અને પિત્તળની મારી પ્રતિમા બનાવી વેદી પર સ્થાપિત કરીને શાસ્ત્રવિધિ અનુસાર તેનું પૂજન કરે છે. કેટલાક માણસો લોકાપવાદના લીધે ને વળી કેટલાક માણસો ખ્યાતિ મેળવવા માટે મારી પ્રતિમા બનાવડાવે છે. કોઈક માણસ વળી પોતાના જીવનને ઉન્નત બનાવવાના હેતુથી સકામ ભાવથી મારું પૂજન કરે છે. મારા તેજના અંશરૂપ મારું ચક્ર નિર્માણ કરીને હે ભૂમિ તેનું પૂજન કરવામાં આવે તો હું તે ચક્રમાં અવશ્ય સ્થિતિ કરું છું, એમાં સંશય નથી. હે ધરા, મંત્રો દ્વારા વિધિપૂર્વક મારું પૂજન કરનારા મનુષ્યને વૈભવ આપીને હું તેની સર્વ કામનાઓ પૂર્ણ કરું છું. મનુષ્ય જે ફળની અપેક્ષા રાખી મારું પૂજન કરે છે તેનાથી પ્રસન્ન થઈને હું તેને અભિષ્ટ ફળ આપું છું. મારી કૃપાથી તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. મારો ભક્ત કર્મથી સતત ઘેરાયેલો હોય છે, તેથી તેનાથી બીજું કંઈ ન બને તો તેણે મારું માનસિક પૂજન કરવું, અર્થાત મનથી જ મારું પૂજન કરવું. તે મને કેવલ જળની અંજલિ આપે તો પણ હું તેના પર પ્રસન્ન થાઉં. એણે મારા પર પુષ્પો ચઢાવવા કે કોઈ મંત્રો ભણવા વગેરે કશાય વિધિ વિધાનની કોઈ આવશ્યકતા નથી. એણે વિશુદ્ધ અંતઃકરણથી કેવલ મારા સ્વરૂપનું ચિંતન કરતા રહેવું. મારા એ ઉપાસકની સર્વ ઈચ્છાઓ હું પૂર્ણ કરું છું ને તેને સ્વર્ગનું મનગમતું ઐશ્વર્ય આપું છું. મારી પ્રતિમાના પૂજન વિશે મેં આ સર્વ તમને કહી સંભળાવ્યું, તે તમારે સદા ગુપ્ત રાખવું. મારા ઉપાસકે માટીની પ્રતિમા બનાવડાવી શ્રવણ નક્ષત્રના શુભ મુહૂર્તમાં તેની પ્રતિષ્ઠા કરવી. અગાઉ જણાવ્યા પ્રમાણે મંત્રોચ્ચારપૂર્વક પ્રથમ સ્થાપના કરવી, પછી પંચગવ્ય તથા ચંદન મિશ્રિત જળથી સ્નાન કરાવવું. તે સમયે આ મંત્ર ભણવો. યોસો ભવાન સર્જગ પ્રકર્તા યસ્ય પ્રસાદેન ભવંતી લોકા સ ત્વમ કૃચ્યત મત્પ્રસાદ ત્વમ તિષ્ઠ ચાર્ચાસુ ચ મૃન્યસુ કારણમ ઋગ્ય તેજસમ યુતિમંતમ મહાપુરુષમ નમો નમઃ. હે ભગવાન, આપ સૃષ્ટિના નિર્માતા છો. આપે જ આ સર્વ જગત સર્જ્યું છે, અર્થાત આપની કૃપાથી જ સર્વ લોકો ઉત્પન્ન થયેલા છે. હે અચ્યુત, આપ મારા પર કૃપા કરો અને આ મૃતિકાની પ્રતિમામાં આપ વસો. સંસારની ઉત્પત્તિ માટે આપ સાધનરૂપ કારણ તથા જગતના ઉપાદાન અને નિમિત્ત કારણ છો. ઉગ્ર તેજવાળા અને પ્રકાશમાન સ્વરૂપવાળા આપ મહાપુરુષને નમસ્કાર છે, નમસ્કાર છે. આ મંત્રથી મંદિરમાં પ્રવેશ કરીને શાંત અને એકાગ્ર ચિત્તથી મારી પ્રતિમા તેમાં સ્થાપવી. આ પૂર્વે જણાવ્યા પ્રમાણે પ્રથમ ત્યાં 4 કળશની સ્થાપના કરવી. તે કળશ હાથમાં લઈ નીચે લખેલ આ મંત્ર ભણો. ઓમ વરુણો સમુદ્રો લબ્ધા સંપૂજિતો વ્યાતમ મતિ પ્રસન્નમ એતેન મંત્રેણ મામાભિષેકમ પ્રાપ્તમ વરિષ્ઠમ હિ સ ઉર્વા બાહુ વ્યગ્ધ્રિદમ ભૂમિશ્ચ રસાસ્વ સર્વે ભવંતી યસ્મા તત્સતમ નમચ્છે. પોતાના ગૌરવથી પ્રસન્ન રહેતો સમુદ્ર પોતાની અંદર વરુણ જળને પ્રાપ્ત કરી આદર પામે છે. આ મંત્રથી મારા વડે અપાતો પવિત્ર અભિષેક ભગવાન નારાયણને પ્રાપ્ત થાવ. પૃથ્વી, જળ અને તેજ આદિ પંચ તત્વો જેનાથી ઉત્પન્ન થયા છે એ ભગવાનને હું વંદન કરું છું. આ પ્રમાણે મારા ભક્તે વિધિપૂર્વક મને સ્નાન કરાવવું. તે પછી ચંદન અને પુષ્પ આદિથી ઉપર કહેલા વિધાન અનુસાર મારું પૂજન કરવું અને અગરું, કપૂર તથા કેસરનો ધૂપ ભગવાનને અર્પણ કરવો. તે સમયે નમો નારાયણ મંત્ર ભણવો. શાસ્ત્રવિધિ અનુસાર ધૂપ આપ્યા પછી નમો નારાયણ બોલીને ભગવાનને પીળું વસ્ત્ર
આપું તે સમયે નીચે લખેલો મંત્ર ભણવો. વસ્ત્રેણ પીતેન સદા પ્રસન્નો યસ્મિ પ્રશયનતુ જગત પ્રસન્નમ ગુહ્યતુ વસ્ત્રમ સુમુખ પ્રસન્નો દેવ સદા પાતુ ભવસ્ય બંધાત. ભગવાન નારાયણને પીળું વસ્ત્ર અર્પણ કરવાથી તેઓ સદા પ્રસન્ન રહે છે અને એમની પ્રસન્નતાને લીધે જગત પ્રસન્ન થાય છે. સુંદર મુખવાળા પ્રસન્ન ભગવાન આ વસ્ત્ર ગ્રહણ કરે અને સંસારના બંધનથી સદા મારું રક્ષણ કરે. આ મંત્રથી ભગવાનને પીત વર્ણનું સુંદર વસ્ત્ર અર્પણ કરવું. ધૂપ અને વસ્ત્ર આદિથી ભગવાન નારાયણનું પૂજન કર્યા પછી તેમણે વિધિપૂર્વક નૈવેદ્ય અર્પવું. તે પછી મુખ શુદ્ધિ માટે મંત્રોચ્ચારપૂર્વક શ્રદ્ધાથી ભગવાનને આચમન કરાવવું. નીચે લખેલો મંત્ર તે સમયે ભણવો. શાંતિર્ભવતુ દેવાનામ બ્રહ્મ ક્ષત્ર વિષામ તથા શાંતિર્ભવતુ વૃદ્ધાનામ બાલાનામ શાંતિરુતમા દેવો વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્ય પુરિતા. દેવોને, બ્રાહ્મણોને, ક્ષત્રિયોને, વૈશ્યોને તથા બાળકોને શાંતિ પ્રાપ્ત થાઓ. ભગવાન નારાયણ જળની વૃષ્ટિ કરે અને પૃથ્વી ધાન્યથી પૂર્ણ થાય. આ મંત્રથી શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. તે પછી ભગવદ્ ભક્તોનું પૂજન કરી બ્રાહ્મણોનું પૂજન અને તેમના ગુણોનું કીર્તન કરવું. તેમને પ્રણામ કરી દક્ષિણા આપવી. પછી ઉત્સવમાં આવેલા મનુષ્યોને વસ્ત્ર તથા અલંકાર ભૂષણ આદિ આપીને તેમનો સત્કાર કરવો અને આવેલા સર્વ અતિથિઓને વિદાયગીરી આપવી. મારી સાથે આત્માની એકતા સાધવાની ઈચ્છા ધરાવનાર ઉપાસકે શાસ્ત્રવિધિ અનુસાર ગુરુનું પૂજન કરવું. હે દેવી, ગુરુનું પૂજન કરવામાં આવે તે મારું પૂજન થવા સમાન છે. ગુરુના પૂજનથી સદા હું પૂજિત થાઉં છું. આ સત્ય છે. અરે રાજા, જો કદી પ્રસન્ન થાય તો એકાદ ગામ આપે, પરંતુ પ્રસન્ન થયેલા ગુરુ લીલા માત્રથી બ્રહ્મપદની પ્રાપ્તિ કરાવી આપે. હે શુભ, હે કલ્યાણી, મારી જ આજ્ઞાથી સર્વશાસ્ત્રોમાં ગુરુ પૂજાનું વિધાન થયેલું છે. અહીંયા જણાવેલી વિધિ અનુસાર જે મનુષ્ય મારું સ્થાપન કરે તેના 103 કુળનો ઉદ્ધાર થાય છે અને મારું પૂજન કરવાના સમયે જળના જેટલા બિંદુઓ પડે તેટલા 1000 વર્ષ સુધી તે મનુષ્ય મારા ધામમાં આનંદનો ઉપભોગ કરે છે. હે ભૂમિ, મૃતિકામાંથી બનાવેલી મારી પ્રતિમાની સ્થાપના અને પૂજનનો વિધિ તમને કહી સંભળાવ્યો. વળી ભગવદ્ ભક્તોને પ્રિય એવું બીજું પણ જાણવા જેવું સર્વ તમને કહીશ. ત્યાર પછી આવે છે અધ્યાય 184 તાંબાની પ્રતિમાની સ્થાપના. શ્રી વરાહ બોલ્યા, તાંબામાંથી મારી સુંદર અને તેજસ્વી પ્રતિમા બનાવી શાસ્ત્રવિધિ અનુસાર તે મંદિરમાં લગાવી. ચિત્રા નક્ષત્રમાં ઉત્તરાભિમુખે તેની સ્થાપના કરી. પછી ચંદન, કેસર, સુગંધીવાળો અને અગરુ આદિ સર્વ ગંધ અને પંચગવ્ય મિશ્રી જળથી મને સ્નાન કરાવું. તે સમયે આ મંત્ર ભણવો. યોસો ભવ તિષ્ઠતિ સારભૂતમ ત્વમ તામ્રકે તિષ્ઠતિ નેત્રભૂતમ આગચ્છ મૂર્તો સહ પંચભૂતે માર્યા ચ પાત્રે સહ વિશ્વલાદનામ. હે પ્રભુ, આપ જગતના તત્વરૂપ છો. એના નેત્રરૂપ હોઈને આપ નેતા છો. જગતના ધામરૂપ છો. હે ભગવાન, મારા દ્વારા તથા મારી સાથેના અન્ય પ્રતિષ્ઠિત મનુષ્યો દ્વારા લાવવામાં આવેલી આ તાંબાની પ્રતિમામાં આ પૃથ્વી આદિ 5 ભૂતો સહિત પધારીને પ્રતિષ્ઠિત થાવ. હે યશસ્વીની પૃથ્વી, આ પૂર્વે જણાવ્યા પ્રમાણે શાસ્ત્રવિધિ અનુસાર મારી સ્થાપના કરીને પૂજન કરવું. રાત્રિ વ્યતીત થઈ ગયા પછી બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે પ્રતિમાની શુદ્ધિ કરી મંત્રોચ્ચારપૂર્વક સ્નાન કરવું. તે સમયે ઉપસ્થિત થયેલા બ્રાહ્મણોએ સ્વસ્તિવાચનપૂર્વક વેદઘોષ કરવો. મંડપમાં મંગળ વસ્તુઓ મૂકવી તથા કળશ સ્થાપન કરવું. ઉપાસકે સુગંધી દ્રવ્ય તથા પંચગવ્ય યુક્ત જળથી મને સ્નાન કરાવું. તે સમયે આ મંત્ર બોલવો. ઓમ યોસો ભવાન સ્વર પ્રમુખ માયા બોલો યોગ પ્રધાન આગચ્છ શીઘ્રમ ચ મમ પ્રિયાય સંતિષ્ઠ ત્રામ્રવે લોકનાથ જ્વલમ પાવન તુલ્ય પાવન ભાવન તપન શ્વસન સ્વયં તિષ્ઠ ભગવાન પુરુષોત્તમ ઓમ ઇતિ. ઓમકાર સ્વરૂપ હે નારાયણ, આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, સમર્થ છો, માયારૂપી બળવાળા છો. યોગરૂપ મુખ્ય બળ ધરાવતા હોવાથી આપ યોગેશ્વર છો. જગતના હે સ્વામી, મારું પ્રિય કરવા માટે આપ શીઘ્ર અહીં પધારો અને તામ્રમૂર્તિમાં નિવાસ કરીને રહો. આપ પોતે જ પ્રકાશરૂપ પવન જેવી ગતિવાળા સર્વ પ્રાણીઓના સ્રષ્ટા બ્રહ્મા અને વિષ્ણુ તથા જીવનરૂપ છો. હે ભગવાન, આપ અહીં નિવાસ કરો. હે પુરુષોત્તમ, આપને મારી પ્રાર્થના છે. પછી મંદિરના દ્વાર પાસે આવીને મૂર્તિનો મંદિરમાં શીઘ્ર પ્રવેશ કરાવીને તેને આસન ઉપર સ્થાપિત કરવી અને નીચે લખેલ મંત્ર ભણવો તથા ભક્તિપૂર્વક ગંધ, પુષ્પ, ધૂપ આદિ દીપ આદિથી તેનું પૂજન કરવું. સ્થાપનનો મંત્ર આ પ્રમાણે છે. ઓમ પ્રકાશ પ્રકાશ જગત પ્રકાશ વિજ્ઞાનમયા નંદામય ત્રૈલોકનાથ ગ્રચ્છતમ ઇહમ સંતિષ્ઠતામ ભવાન પુરુષોત્તમ મામમ ઇતિ. સર્વ પદાર્થોને વ્યક્ત કરનારા પ્રકાશરૂપ હે ભગવાન, જગતરૂપ વ્યક્ત સ્વરૂપ વાળા હે પ્રભુ, વિજ્ઞાનમય અને આનંદમય હે ત્રૈલોક્યનાથ, અહીં પધારો, અહીં વિરાજમાન થાવ. હે પુરુષોત્તમ, આપ મારું રક્ષણ કરો. આ મંત્ર ભણીને શાસ્ત્રવિધિ અનુસાર મારી સ્થાપના કરવી. તે પછી એક શ્વેત વસ્ત્ર મને અર્પણ કરવું. એ સમયે આ નીચે લખેલો મંત્ર ભણવો. ઓમ શુદ્ધત્વમાતમ પુરુષ પુરાણો જગત્સુ તત્વમ સુરલોકનાથ વસ્ત્રાણી ગૃહીત્વા મમ પ્રિયાણી નમોસ્તુ તે તસ્મૈ પુરુષોત્તમાય. સ્વર્ગના હે સ્વામી, આપ શુદ્ધ છો,
આત્મરૂપ છો, પુરાણ પુરુષ છો, જગતના સારભૂત છો, મને પ્રિય છો, તે આ વસ્ત્રો આપ ગ્રહણ કરો. ભગવાન પુરુષોત્તમને નમસ્કાર છે. આ મંત્ર બોલીને મને વસ્ત્રથી વિભૂષિત કરવો. તે પછી શાસ્ત્રવિધિ અનુસાર શીઘ્ર મારું પૂજન કરવું. ગંધ, ધૂપ, દીપ આદિથી મારું પૂજન કર્યા પછી વિધિપૂર્વક મને નૈવેદ્ય અર્પણ કરવું. તે પછી શાંતિપાઠ કરો અને નીચે લખેલ મંત્ર ભણો. શાંતિર્ભવતુ દેવાનામ વિપ્રાણામ શાંતિરત્મા શાંતિર્ભવતુ રાજ્ઞામ ચ સ્રષ્ટામ તથા વિશામ બાલાનામ વિહિ પ્રણ્યાનામ ગર્મિણીના ચ દેહિનામ શાંતિર્ભવતુ દેવેશ તત્પ્રસાદ માયાખિલા. દેવોને શાંતિ પ્રાપ્ત થાવ. બ્રાહ્મણોને, સકલ રાષ્ટ્ર સહિત રાજાઓને, વૈશ્યોને, બાળકોને, ગર્ભિણીને તથા સર્વ મનુષ્યોને શાંતિ પ્રાપ્ત થાવ. સર્વ પ્રકારના ધાન્ય શાંતિપૂર્વક વૃદ્ધિ પામો. હે દેવેશ, આપની કૃપાથી મને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાવ.